મિત્રો હે ને આજે લીલી હળદરનું શાક બનાવવાનું એની તૈયારી થાય છે. જો કાંદા કમ્પ્લીટ થાય છે, મરચાં છે લીલા, ને આ કાંક શું છે પનીર, અમૂલનું પનીર છે, અને દહીં છે, ને આમાં છે લીલી હળદર ખોજેલી. લીલી હળદરનું શાક બનાવવું છે બરાબર. આપણે કેવું બને છે ને આજે ઘરેના લીલું લસણ હો મિત્રો, લીલું લસણ અને મસ્તીની લીલી હળદર, અને આનો ટેસ્ટ પકડાવવાનો હોય તીખો થોડો બરાબર. એટલે આપણે હે ને પહેલી વાર ટ્રાય મારવાનો છે લીલી હળદરનું શાક કેવું બને. જો કે આપણે કોઈને ગાધું શાક બને એ ખબર છે, ઘણા બનાવે લોકો, ને આપણે આજે બનાવવું છે બરાબર. બનાવી દેજો આગળ વિડીયામાં. ભાઈ બનાવવાના આજે, ના તો વઘાર જ કરવાની ખાલી. હું આ વઘાર કરશે ખાલી. હું આપણે બનાવવાનું અને આનું શાકાહારી મસ્તીનું વસ્તુ બધી લઈ આવ્યા, અને અમૂલનું પનીર અને દહીં છે બરાબર. સરસ બનાવવાનું વિડીયોમાં બનાવી દેજો મિત્રો. કમ્પ્લીટ મસાલો છે ને આપણો તૈયાર થઈ ગયો છે બરાબર. જો આ બાજુ મટર વટાણા છે, કાંદા છે બરાબર. આ બધું હાવ ઝીણું ઝીણું કરવું પડે. ગ્રેવી કરો તો સારું, મેં નથી કર્યું, મેં હાવ જીરું કટિંગ કર્યું ઝીણું ઝીણું. આ બાજુ જો કમ્પ્લીટ કટિંગ થઈ ગયું બરાબર. હળદર પણ, ને આ બાજુ લીલું લસણ છે, મરચાં છે, ઓલી બાજુ દહીં અને પનીર. મતલબ આટલી વસ્તુ જોશે. હજી થોડીક જોશે બીજું બરાબર, ગોળ જોશે, ઘી જોશે વઘારવા માટે બરાબર. એટલે આ બધી વસ્તુ કરશો એટલે ટેસ્ટ આવશે એક નંબર. બનાવવાનું છું, બનાવી દેજો આગળ બરાબર. કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. હવે ગેસ ઉપર મૂકવું છે બધું વસ્તુ, એ બનાવી દેજો આગળ. ને જેને જેવું ખાવું ને એવું બનાવે. તીખું જેને ખાવું હોય તો વધારે મરચી નાખે બરાબર. આપણે તીખું ખાતા નહીં એટલે આપણે આટલું જ મરચું લીધું છે બરાબર. થોડુંક મરચું લીધું છે. ના હીરું, તને ભાવશે શાક આજે? એમને ખાવાનું હોય તારે શાક ખાવાની, સબ્જી ખાવાની છે, ખાવાની છે ને? તારે કાજુ નાખવા અંદર? એમને ખાઈ જઈશ ને? સરસ. કમ્પ્લીટ તારે હે ને વઘાર કમ્પ્લીટ બનાવે છે અમારા મેડમ. તો ઘી નાખ્યું છે મિત્રો. ઘીમાં આ શાક છે ને લગભગ ઘીમાં, જો આ શેબલી અમારી ઘીમાં બનાવવાનું હોય બરાબર. એટલે ઘી એટલું થાય ને એટલું લેવાનું. મસાલા કમ્પ્લીટ છે. ટેસ્ટ પકડાવજો ઓલી. પહેલી વાર બને છે. એવું બને એવું ખાઈ લેવાનું. ના બેટા, આ શાક ઘીમાં જ બને એટલે મિત્રો છે ને. આ શાક તો લગભગ મેં જેટલા વિડીયા જોયા ને એ પ્રમાણે બધું ઘીમાં જ બનાવતા હોય એટલે બરાબર. જેને જેમાં ભાવે ને એમાં બનાવે, પણ ઘીમાં બનાવો તો લગભગ બેસ્ટ બને છે. અને આપણે બનાવવાનું ચાલુ કર્યું છે ત્યારે બરાબર. અને પ્લાન આખો આપણો છે બરાબર કમ્પ્લીટ. માતાજીના દર્શન પણ કરી લો. જય માં માતાજી, જય ચામુંડમાં. ઘી કમ્પ્લીટ ગરમ થાય છે ને પહેલી છે ને શેકવાનું છે, મતલબ હળદર અંદર કમ્પ્લીટ. હળદર છે ને મિત્રો કમ્પ્લીટ છે ને આ ટાઈપની અંદર છે ને કમ્પ્લીટ શેકવાની બરાબર. વિડીયોમાં આગળ બન્યા રહીજો. અને ગેસ થોડોક છે ને ધીમો રાખવાનો ને કમ્પ્લીટ શેક્યા કરવાની બરાબર. હા, અને નીચે એક છે ને હળદરને હલાયા કરવાનું, ચોંટવી ના જોઈએ હળદર નીચે. એનું ખાસ ધ્યાન રાખવું, ન કે પછી છે ને સ્વાદમાં ફરક પડી જાય બરાબર. મસ્ત આપણે છે ને આજ પહેલી વાર લીલી હળદરનું શાક મિત્રો બનાવીએ છીએ બરાબર. 50% આપણને ભાવે બરાબર, બાકી તો કાંઈ આવડતું નહીં. જોઈએ કેવું બને. લીલી હળદરનું શાક. વોટ ઇઝ ધીસ? બધું મસાલો કમ્પ્લીટ એડ કરીને છેલ્લે દહીં મિત્રો નાખી દીધો ને હવે થોડુંક ગરમ થવા દેવાનું હોય બરાબર. ને હીરો જો રોટલી બનાવે હીરો. હીરો તો શું કરે રહી? રોટલી કેવી થઈ જીરું સરસ મજાનું મસ્ત એડ થઈ ગયું બરાબર. બધું મસાલો કમ્પ્લીટ સડવા દેવાનું હોય. સેન્ડ ઉપર હે હવે એન્ડ ઉપર બરાબર. સરસ મજાની સુગંધ પણ આવે, બહુ મસ્ત ધમાકેદાર બની ગયું બરાબર. જેને ખાવું કેજો, આપણે અહીંયા બનાવી દઈશું બરાબર. ને બધું
શ્રેય છે ને આને જ હશે, કેમ કે બધું એને જ કર્યું. મેં તો ખાલી આઈડિયા આવેલો હોય ને આમ કરે એમ, બરાબર. સરસ મજાનું શાક બની ગયું હોય મિત્રો કમ્પ્લીટ શાક થઈ ગયું ને આપણે જમવા બે ગયા છે. બરાબર, પાપડ, કાંદા, છાશ અને મસ્તીનું શાક છે. બરાબર, તમને બતાવું વિડીયોમાં. મસ્તીનું બની, સુગંધ બુગંધ તો સારી આવે. બરાબર, કમ્પ્લેટ આજે પાપડ બનાવેલી, મસ્તીનો પાપડ છે. બરાબર, હવે ભરતભાઈ એની મમ્મી ખાવા બે. બરાબર, સરસ મજાનો ટેસ્ટ લાગે. હારા ગ્રાન આજે પાપડ બાપડ સરસ મજા. બરાબર, કાંદા છે કમ્પ્લીટ, છાશ બાશ ખાવું હોય તો ચાલો મિત્રો. ને હળદરનું શાક આપણે પહેલી વાર બનાવ્યું મિત્રો, જોઈએ ટેસ્ટ હજી હવે કરવાનો. બરાબર, ચાલો જમી લઈએ.